હેલો પંચમહાલ, કેમ છો? મજામાં? રાઈટ, હું ઉત્કર્ષ પટેલ આપનું સ્વાગત કરી રહ્યો છું. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં થોડુંક ઇન્ફોર્મેશન આપી દઈએ. બરાબર છે, વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છે એનું ઇન્ફોર્મેશન આપી દઈએ કે આ વિડીયો શેના વિશે છે. રાઈટ, તો અત્યારે રિસેન્ટલી આપણે જોવા જઈ રહ્યા છીએ કે ગોધરા પંચમહાલની અંદર બહુ જ બધી ઇન્સ્ટિટ્યૂટો ઓપન થઈ રહી છે, કોઈક સાથે કનેક્ટ થઈ રહ્યા છે, કોઈક સાથેથી અલગ થઈ રહ્યા છે. એવી કન્ડિશનોની અંદર અથવા કોઈક મોટી ઇન્સ્ટિટ્યૂટો ચાલી રહી છે. હવે ત્યાં આગળ એની અવેજીમાં આપણે અત્યારે નવું ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ થઈ રહ્યું છે જેનું નામ છે જ્ઞાનપીઠ કોન્સેપ્ટ ઇન્સ્ટિટ્યૂટ. જ્ઞાનપીઠ વિશે થોડુંક તમને ઇન્ફોર્મેશન એ આપી દઉં કે જ્ઞાનપીઠની અંદર શું છે કે બાળકોનું હિત એ સૌથી પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે. બાળકોનું રિઝલ્ટ સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તમે જોવા જશો એટલે જ મારી ટેગલાઇન છે કે મહેનત હમારી પરિણામ આપકા. ઓકે, ચલો. ક્લાસીસનું ઇન્સ્ટિટ્યૂટ એ કયા ધોરણ માટે કન્ટિન્યુ હશે? તો ક્લાસીસ જે ચાલવાના છે, ઇન્સ્ટિટ્યૂટ જે ચાલવાનું છે એ સ્ટાન્ડર્ડ 6થી લઈને 12મા ધોરણ સુધી, મતલબ કે ક્લાસીસ જે 6ઠ્ઠા ધોરણમાં ભણી રહ્યા છે વિદ્યાર્થીઓથી માંડીને 12મા ધોરણમાં જે અભ્યાસ કરી રહ્યા છે તેના માટેનું આ ઇન્સ્ટિટ્યૂટ રનઅપ થઈ રહ્યું છે. રાઈટ, અને ગુડ ન્યૂઝ એ છે કે સાયન્સ અને કોમર્સ એક જ રૂફની અંડર આવી રહ્યા છે. સાયન્સ અને કોમર્સ બંને એક જ રૂફની અંદર આવશે. રાઈટ, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ, બરાબર છે. મેનલી જોવા જઈએ કે સંસ્થાઓ જે ચાલતી હોય છે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે ચાલતી હોય છે. રાઈટ, એવી જ રીતે છે અમારી સંસ્થા જે નવી સ્ટાર્ટ કરી રહ્યા છે જ્ઞાનપીઠ. જ્ઞાનપીઠનું નામ જ છે કે જ્ઞાનનો ભંડાર. રાઈટ, તો હવે જોવા જઈએ છે કે જે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમ માટે અમે લોકો કાર્યરત રહેવાના છીએ. ઓકે, અને તમારે જાણીને ખુશી મળશે જે હું તમને આગલા ત્યાં સંભળાવું છું કે જોવા જઈએ કે જ્ઞાનપીઠની અંદર જે પણ બી વિદ્યાર્થી 11મા અને 12માની અંદર એડમિશન લેશે, બરાબર છે, એને એક એડમિશન લેવાની સાથે એજ્યુકેશનલ ટેબ્લેટ તદ્દન ફ્રી આપવામાં આવશે. આનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નથી આવતો, બરાબર છે, તદ્દન ફ્રી આપવામાં આવે છે. સર, ફ્રી હશે એનો મતલબ કે શું હશે કે તમે મારા બાળકોને રિઝલ્ટ માટે ક્યાંક તકલીફ પડતી હશે અથવા બાળકોને અત્યારે ક્યાંક તકલીફ પડી રહી છે, કોઈકને કોઈક સોશિયલ મીડિયાને યુઝ કરી રહ્યા છે, તો એ બધાથી દૂર રાખવા માટે પ્લસ એજ્યુકેશનલ ટેબ્લેટ છે એનો મતલબ કે તમારું બાળક જે એપ્લિકેશન્સ યુઝ કરશે એ જ્ઞાનપીઠની હશે. રાઈટ, તમારું બાળક જે મટીરિયલ યુઝ કરશે એ જ્ઞાનપીઠનું હશે. આ ટેબ્લેટની અંદર માત્ર ને માત્ર એજ્યુકેશનલ સ્ટફ તમે રાખી શકશો, એટલે કે આ ટેબ્લેટ તમારા વિદ્યાર્થી માટે એ એજ્યુકેશનનું દરેક વસ્તુ આની અંદર આવી જશે. ઓનલાઈન ઓફલાઈન મોડ્સની અંદર તમને એપ્લિકેશન્સ યુઝ થશે અને ટેબ્લેટ યુઝ થશે. રાઈટ, હવે તમને એડ્રેસ કહી દઉં તો એડ્રેસ છે સૌથી સારામાં સારી લોકેશન. રાઈટ, લોકેશન વાઇઝ જોવા જઈએ કે અમે લોકો બામણી રોડ પર જ આવી રહ્યા છે. સુકન એવન્યુ છે ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બાજુમાં, બરાબર છે. 3rd ફ્લોર પર આપણું ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. રાઈટ, તમે ક્યારે પણ આવી શકો છો. 11 તારીખથી આપણા ક્લાસીસ ત્યાં એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. રાઈટ, હવે જ્ઞાનપીઠ ઇન્સ્ટિટ્યૂટની અંદર અમે કયા કોર્સિસ કરવા જઈ રહ્યા છે તો મેં તમને જે રીતે કીધું કે 11-12 સાયન્સ થઈ રહ્યું છે, 11-12 કોમર્સ થઈ રહ્યું છે, 9-10 થઈ રહ્યું છે, 6-7-8 થઈ રહ્યું છે અને બંને મીડિયમ માટે છે. તો અત્યારનું જસ્ટ ખાલી સાયન્સ માટેનું થોડું ઇન્ફોર્મેશન તમને વધારે આપું તો ત્યાં આગળ અમે લોકો ફાઉન્ડેશન છે, સ્કૂલ બોર્ડ, સ્કૂલની અંદર જે અત્યારે અમુક સંસ્થાઓ અથવા અમુક જે ઇન્સ્ટિટ્યૂટ છે એ બોર્ડ ઉપર ફોકસ કરે છે, અમુક સંસ્થાઓ નીટ ઉપર ફોકસ કરે છે. અમે લોકો ફાઉન્ડેશન એટલે કે 6-7-8 સ્કૂલ બોર્ડ, બરાબર છે, પ્રી ફાઉન્ડેશન 6-7-8 ફાઉન્ડેશન 9-10 સ્કૂલ બોર્ડ છે, નીટ રીનીટના ક્લાસીસ કરવા જઈ રહ્યા છે, JEE મેન્સ, એડવાન્સ, ઓલિમ્પિયાડ્સ બધા જ ક્લાસીસ આપણને ત્યાં સ્ટાર્ટ થઈ રહ્યા છે. રાઈટ, ઓકે. હવે ઇન્સ્ટિટ્યૂટ વિશે થોડીક તમને વિડીયોઝની અંદર આગળ વધતા તમને આપું કે ઇન્ફોર્મેશન આપતા પહેલાં જસ્ટ ખાલી આગળ 2-3 પોઈન્ટ નોટ આઉટ કરવા જેવા છે કે જ્યાં આગળ જે સૌથી પહેલો પોઈન્ટ છે કે વિદ્યાર્થી એટલે કે વર્ગ દીઠ માત્ર ને માત્ર 40 વિદ્યાર્થીઓનો મેં ક્લાસ રાખ્યો છે. 40 વિદ્યાર્થીઓ કેમ? તો રીઝન પહેલાં સમજીએ કે વિદ્યાર્થીઓ વધારે વિદ્યાર્થી હશે, સ્ટુડન્ટ્સ વધારે હશે, બરાબર છે, તો ત્યાં પર્ટિક્યુલર આપણે ધ્યાન આપવું, વિદ્યાર્થીઓ પ્રત્યે ધ્યાન આપવું એ થોડું તકલીફવાળું થતું હોય છે. એટલા માટે અમે લોકો ખાલી 40 વિદ્યાર્થીઓ જ રાખ્યા છે. ધોરણ 6ઠ્ઠા ધોરણથી લઈ
ધોરણ 6થી લઈ અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનું ઇન્ડિવિજ્યુઅલ તમને નોલેજ આપવામાં આવશે, રાઈટ. અહીં આગળ તમે લખ્યું છે 40 વિદ્યાર્થીનો, ઓનલી 40 વિદ્યાર્થીનો ક્લાસ તમારી પાસે છે. તમારી પાસે અહીંયા મેં મેન્શન કર્યું છે વર્ગ દીઠ માત્ર 40 વિદ્યાર્થીઓનું મતલબ વ્યક્તિગત કાળજી રાખવામાં આવશે. 40 વિદ્યાર્થીઓ એટલા માટે કે ત્યાં આગળ વધુ વિદ્યાર્થીઓ સાથે જઈએ છે તો વિદ્યાર્થીઓનું અહિત થાય એવું અમે નથી ઈચ્છતા, એટલા માટે ખાલી ને ખાલી 40 વિદ્યાર્થીઓ. અને એને આગળ જતાં તમને જણાવીશ કે કેમ 40 વિદ્યાર્થીઓ જ, રાઈટ. હવે ત્યાં આગળ જ લખીએ છીએ ધોરણ 9થી સળંગ ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના વિષયોનું વિષયવાર નોલેજ આપવામાં આવશે. એનો મતલબ શું કહેવાય છે, અત્યારથી જ તમારું બાળક એ મેન્ટાલિટીની અંદર આવી જશે, એ નોલેજ ગેઇન કરતું થઈ જશે કે જેની અંદર એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, રાઈટ, આ 3 મેઇન સબ્જેક્ટ છે જે 11-12 સાયન્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ ગણવામાં આવે છે. તો એ સબ્જેક્ટ એ સ્ટાન્ડર્ડ 6થી ભણવાનું સ્ટાર્ટ કરશે, બટ 9થી એના ઉપર વધારે ફોકસ કરવામાં આવશે. અને અહીંયાથી લખેલું છે કે સ્ટાન્ડર્ડ 9થી જ, બટ હું આગળ તમને ફરીથી એનાઉન્સ કરું છું કે સ્ટાન્ડર્ડ 6થી જ તમને શું આપવામાં આવશે, સ્ટાન્ડર્ડ 6થા ધોરણથી જ તમને મોડ્યુલ્સ સાથે બનાવવામાં આવશે. એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે, ઓકે. બીજી વસ્તુ છે કે પૂર્વ આયોજિત ટેસ્ટ, બરાબર છે, કે અમારી પાસે પૂર્વ આયોજિત એટલે કે ટોટલી આખા વર્ષનું પ્લાન આઉટ કરેલું છે કે વિદ્યાર્થીઓ કયા દિવસે કયો ટેસ્ટ આપશે, કયા દિવસે એના માર્ક્સ આવશે, કયા દિવસે એના પેરેન્ટ્સ સાથે પહોંચશે, એનું આખું પૂર્વ આયોજિત એટલે કે અત્યારથી જ આખા વર્ષનું અમે લોકો આયોજન કરીને રાખ્યું છે કે જેની અંદર નીટ, JEE ટેસ્ટ, બરાબર છે, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ અમે રાખવામાં આવેલા છે, રાઈટ. ચલો એના પછી છે કે સાપ્તાહિક ટેસ્ટનું આયોજન કરેલું છે જેની અંદર નીટમાં 720 માર્કના ટેસ્ટ એવરી સન્ડે, બરાબર છે, એવરી સન્ડે નીટના 720 માર્કના ટેસ્ટ અને JEE 300 માર્કના ટેસ્ટ તમારું આયોજન કરેલું છે. એનો મતલબ કે વિદ્યાર્થીઓને પૂરતી પ્રેક્ટિસ મળી રહેશે, બરાબર છે. હવે વિષયવાર દૈનિક ટેસ્ટનું આયોજન તમે રેગ્યુલર જે તૈયારી કરી રહ્યા છો, રેગ્યુલર જે બોર્ડ માટેની તૈયારી કરી રહ્યા છો એના માટેનું અમે લોકો વિષયવાર આયોજન રાખ્યું છે, બરાબર છે. ડાઉટ સોલ્વિંગ ક્લાસીસ રાખ્યા છે. હવે મેઇન વસ્તુ છે ડિજિટલ ક્લાસ. અત્યારે જોવા જઈએ છીએ કે ડિજિટલનો જમાનો થઈ ગયો છે, તો અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છે ડિજિટલ ક્લાસીસ. ડિજિટલ ક્લાસીસથી ભણાવવાનું છે. કારણ કહીએ છીએ કારણ કે બાળક જે છે અત્યારે જેટલું વિઝ્યુલાઇઝ કરશે, જેટલું અહીંયાથી જોશે, પિક્ચરાઇઝ કરશે, એટલું એ બાળક આગળ જઈને વધારે ને વધારે એના ઉપર નોલેજ ગેઇન કરશે અને વધારે ને વધારે સારું એજ્યુકેશન મેળવી શકશે. એટલા માટે અમે લોકો સ્માર્ટ બોર્ડ દ્વારા એજ્યુકેશન આપવાના છે, બરાબર છે. હવે જે મેઇન વસ્તુ છે પ્રાયોગિક કાર્ય. ગોધરા અને ગોધરા શહેરની અંદર અત્યારે 11-12ની અંદર ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પ્રાયોગિક કાર્ય હશે એટલે કે 12મા ધોરણની અંદર પરીક્ષા આવવાની છે. 12મા ધોરણની અંદર પ્રાયોગિકની પરીક્ષા આવવાની છે જે બોર્ડ દ્વારા લેવાવાની છે. તો અત્યારથી પ્રાયોગિક કાર્ય કરાવીને શું મતલબ, બટ પ્રાયોગિક કાર્ય એટલું જ જરૂરી છે કે જેટલું તમારું થિયોરિટિકલ નોલેજ જરૂરી છે. તો અમારી સંસ્થા પ્રાયોગિક કાર્ય આખા વર્ષ દરમિયાન એના સમય ટાઈમ ટેબલ પ્રમાણે વર્ષ દરમિયાન એ પ્રાયોગિક કાર્ય પૂર્ણ કરશે, રાઈટ. દેન આફ્ટર જોવા જઈએ કે વિષય દીઠ દૈનિક બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે MCQની તૈયારી કરાવવામાં આવતી, બરાબર છે. એનો મતલબ શું કહેવાય છે કે બહુ જ સ્ટુડન્ટ્સોને તકલીફ ક્યાં આવી રહી છે, તો સૌથી વધારે સ્ટુડન્ટને તકલીફ આવી રહી છે MCQsની અંદર. થિયરી એ કેવી રીતે બી યાદ રાખી લેશે, થિયરીને એને તૈયાર કરી લેશે, 1-2 વખત રિવિઝન કરશે, લખીને તૈયાર કરશે, બટ એમને જે તકલીફ આવી રહી છે એ MCQમાં છે. તો MCQની અંદર જ્યારે તકલીફ આવી રહી છે તો એનું સોલ્યુશન માટે આપણે શું કરી શકીએ છીએ, તો MCQના સોલ્યુશન માટે આપણે એવરી ડે રોજનું રોજ એ લોકોને જે ટોપિક ચાલે છે એ ટોપિક પ્રમાણે અમે લોકો MCQ પ્રોવાઈડ કરી રહ્યા છે, રાઈટ. ચલો, અને બીજી વસ્તુ જે ફેસિલિટીઝમાં આવે છે કે જેની અંદર તમે CCTV કેમેરાસ છે, બાયોમેટ્રિક છે, જે ફેસ રેકોગ્નિશન દ્વારા બાળકોને બાયોમેટ્રિક હાજરીની સુવિધા છે, અને જે પણ બી જે ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવાનું છે અમારી સંસ્થાએ પ્રોપર એના પર તકેદારી રાખી છે, રાઈટ. ચલો આગળ સમજીએ. ફરીથી એનાઉન્સ કરીએ છીએ, બહુ જ ખુશી થાય છે કે 16 માર્ચ
16 માર્ચથી 20 માર્ચ સુધી આપણો ફર્સ્ટ ડેમો બેચ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે 16 માર્ચથી, બરાબર છે, 20 માર્ચ સુધી, રાઈટ. સમય સવારે 9 થી 1 રહેશે, મોસ્ટ પ્રોબેબલી સમય સવારે 9 થી 1 રહેશે, અને બપોરનો સમય રહેશે 3 થી 5. કેટલા વાગ્યા સુધી રહેશે સ્ટુડન્ટ? 3 to 5. ઓકે. સવારનો સમય રહેશે 9 થી 1 નો રહેશે, અને બપોરનો સમય રહેશે એ 3 થી 5 નો રહેશે. ઓકે. હવે આગળ વધીએ તો ફરીથી કહી રહ્યા છે કે જ્યારે તમે જ્ઞાનપીઠ કોન્સેપ્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન કરાવો છો ત્યારે તમને એક એજ્યુકેશનલ ટેબ્લેટ એ તમને ટોટલી ફ્રી આપવામાં આવે છે. ઓકે. કેમ આપવામાં આવે છે એની આગળ તમને માહિતી આપીશ, કેમ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ ટેબ્લેટ. ચલો નેક્સ્ટ. હવે ગોધરાની અંદર સૌથી પ્રથમ વખત થવા જઈ રહ્યું છે, બરાબર છે, સૌ પ્રથમ વખત અમે ગોધરાની અંદર લાવી રહ્યા છે, જ્ઞાનપીઠ લાવી રહ્યું છે, જ્ઞાનપીઠ ઇન્સ્ટિટ્યૂટ લાવી રહ્યું છે કે જે ડબલ બુસ્ટિંગ સિસ્ટમ એટલે કે અત્યારે જોવા જઈ રહ્યા છો તમે, જો સરકારને માનતા હશો, સરકાર જોતા હશો તો કહે છે કે ડબલ એન્જિન સરકાર, એવી રીતે અમે લોકો કરી રહ્યા છે ડબલ બુસ્ટિંગ સિસ્ટમ, કે જેની અંદર અમે કોટાના ફેકલ્ટી, કોટાનું મટીરિયલ હવે આપણે ક્યાં આગળ લાવી રહ્યા છે? તો ગોધરા, આપના ગોધરા ગુજરાતની અંદર લાવી રહ્યા છે, રાઈટ. તો શું કહેવાય છે, કોટાની જેટલી બી ફેકલ્ટીઝ છે, કોટાની જે સારામાં સારી ફેકલ્ટીઝ છે, ગુજરાતી મીડિયમ ભણાવતી ફેકલ્ટીઝ છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતી ફેકલ્ટી છે, હવે આપણા ગોધરાની અંદર આવશે, રાઈટ. હવે ડબલ બુસ્ટિંગ સિસ્ટમ છે, એનું થોડુંક તમને વધારે ઇન્ફોર્મેશન આપું તો એ ઇન્ફોર્મેશન આપતા સમજાવીએ તો સૌથી પહેલાં તો એક સાઈડ ઉપર મેં સમજાવ્યું છે કે ગુજરાત એટલે કે આપણે લોકલ ટીચર્સ જે અત્યારે બોર્ડ્સના પર ફોકસ કરી શકશે, અને સેકન્ડ બીજી બાજુ સમજાવ્યું છે કે જે નીટ અને JEE અને ગુજકેટ એના ઉપર ફોકસ કરવા માટે અમે લોકોએ શું પ્લાન આઉટ કર્યા છે એ તમને સમજાય છે. તો NCERTનો જે સિલેબસ ચાલી રહ્યો છે, અત્યારે જે બી કોર્સીસ ચાલી રહ્યા છે એના પ્રમાણે તમારો જે કોર્સ પત્તો હશે એ બોર્ડની ફેકલ્ટી કમ્પ્લીટ કરશે, બરાબર છે. વાર્ષિક પેપરો 150થી વધારે, આ અત્યારે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે બોર્ડની તૈયારી, બરાબર છે. કેટલીક સંસ્થાઓ અથવા કેટલાક ઇન્સ્ટિટ્યૂટ અથવા કેટલીક સ્કૂલોની અંદર માત્ર ને માત્ર બોર્ડ કરાવી રહ્યા છે અમુક વિદ્યાર્થીઓને, યા ફિર માત્ર ને માત્ર નીટ કરાવી રહ્યા છે, અથવા મોટી સંસ્થાઓ અમે લોકોએ જોયું છે, ગોધરાની બહારની બહુ બધી સંસ્થાઓમાં જોયું છે જ્યાં આગળ ખાલી ને ખાલી નીટના પર ફોકસ કરી રહ્યા છે. જ્યારે બાળક બોર્ડમાં આવે છે, જ્યારે બોર્ડની એક્ઝામ આવે છે, જ્યારે બાળક બોર્ડનું પેપર લખતું હોય છે ત્યારે એને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે. તો એના માટે અમે લોકો શું કહેવાય છે 150થી વધારે, 150થી વધુ અમે લોકો એમને પ્રેક્ટિસ પેપર આપવાના છે બોર્ડની તૈયારી માટે, બરાબર છે. જ્ઞાનપીઠની ક્લાસ નોટ્સ, પર્ટિક્યુલર જે પણ બી ટીચર્સ છે એ ટીચર્સે પોતે બનાવેલી ક્લાસ નોટ્સ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, બરાબર છે. એની ક્વેશ્ચન્સ બેંક જે ગવર્મેન્ટ દ્વારા આવતી ક્વેશ્ચન્સ બેંક છે, આ ગવર્મેન્ટ દ્વારા આવતી ક્વેશ્ચન્સ બેંક છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર છે. સૌથી વધુ પેમ્પલેટ, બરાબર છે. વિદ્યાર્થીઓ જ્યારે પેમ્પલેટની વાત કરીએ છીએ તો પેમ્પલેટ અત્યારથી પહેલાં શું ચાલતું હતું, એસાઇનમેન્ટ ચાલતું હતું, એસાઇનમેન્ટ મળી જતા હતા 6, 7, 8, 9, 10ની અંદર, રાઈટ. હવે અત્યારે અમે લોકો પેમ્પલેટ આપીએ છીએ. પેમ્પલેટની અંદર શું છે કે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે જે વારંવાર પરીક્ષામાં પૂછાઈ શકે છે અથવા પૂછાયા છે, સોરી. હવે જોવા જઈએ કે નીટ અને JEEની તૈયારી કરવા માટે આ જે છે જે કોટાની ફેકલ્ટી આવવાની છે, IIT કોટાના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના ટીચરો દ્વારા ટીચ કરાવવામાં આવશે, કે જે તૈયારીની અંદર ત્યાં આગળ જોવા જઈએ કે કોટા બેઝ માઇનર ટેસ્ટ અને મેજર ટેસ્ટ, એટલે મતલબ કે 360 માર્ક /720 માર્કના નીટના ટેસ્ટ એ તમારા 720 માર્ક અને 360 માર્કના તમારા ટેસ્ટ એ કન્ટિન્યુઅસલી લેવામાં આવશે, રાઈટ. ચલો હવે ફોર્મ્યુલા બુક જે પણ બી વિદ્યાર્થીઓ
છેલ્લે જોવા જઈએ તો આપણે રિવિઝન અથવા રિપીટેશન કરતા હોઈએ છીએ. તો રિવિઝન અને રિપીટેશનની અંદર જોવા જઈએ તો નોર્મલી ફોર્મ્યુલા બુકની રિક્વાયરમેન્ટ હોય છે. તો સબ્જેક્ટ વાઇઝ તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી બરાબર છે અને મેથ્સ આ ત્રણની અંદર તમારે જો છે સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ તમને ફોર્મ્યુલાની બુક સીટ જોવા મળશે. બરાબર છે. ઓકે, હવે અહીંયા આગળ તમને આપેલું છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક કોટાથી સ્પેશિયલાઇઝ તૈયાર કરેલું એક મટીરિયલ અમે લોકોએ રેડી કરાવ્યું છે કે જે શું કહેવાય છે સ્ટાન્ડર્ડ 6 થી લઈને 12 સુધી અને 9 થી 12 ની અંદર શું છે વિદ્યાર્થીઓ એ મટીરિયલની અંદર બહુ જ સારું કન્ટેન્ટ્સ આપેલા છે. સ્પેશિયલાઇઝ મટીરિયલ છે, દરેક કોટાની ફેકલ્ટી દ્વારા રેડી થયેલું આ મટીરિયલ છે. બોથ મીડિયમમાં સેમ મટીરિયલ ટ્રાય કરી શકીએ કે બોથ મીડિયમની અંદર સેમ મટીરિયલ પ્રોવાઈડ થઈ શકે છે. રાઈટ, ચલો નેક્સ્ટ મટીરિયલ વિશે થોડીક ઇન્ફોર્મેશન વધારે આપું તો મટીરિયલની અંદર અમારી પાસે મટીરિયલ છે જે કન્ટિન્યુ રેડી થયેલું અમારી પાસેનું મટીરિયલ છે કે જેની અંદર આપણે આ જે છે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી, પીસીબી સેમ મેથ્સના પણ છે. આ જે છે સ્પેશિયલાઇઝ બોર્ડની તૈયારી માટે તૈયાર કરેલું એક પર્સનલાઇઝ મટીરિયલ છે. સેકન્ડ, આ નીટની તૈયારી માટે કરેલું ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. આ મોડ્યુલ્સના 4 સેટ છે, આ મોડ્યુલ્સના 1 સેટ છે. એટલે કન્ટિન્યુઅસલી આ બનાવેલું અમારી પાસે મોડ્યુલ્સ રેડી છે જે વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને એની અંદરથી એ લોકોની તૈયારી કરાવવામાં આવશે. રાઈટ, ચલો નેક્સ્ટ આગળ થોડું વધીએ તો સમજીએ છીએ કે ગોધરાની અંદર સૌ પ્રથમવાર તમને જે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે અમે લોકો તમને એક એપ્લિકેશન માટે અથવા તૈયારી કરવાના ભાગરૂપે તમને એક ટેબ્લેટ પ્રોવાઈડ કરીએ છીએ. રાઈટ, તો એ ટેબ્લેટની અંદર જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનનું કામ શું છે, એ એપ્લિકેશનનું કામ શું છે એ તમને સમજાવીએ છીએ. તો એની અંદર 4 પોર્શનની અંદર તમારી પાસે એપ્લિકેશનમાં જોવા મળશે. પહેલું છે પ્રી બોર્ડ અથવા પ્રી ફાઉન્ડેશન કહી શકીએ 6, 7, 8 સ્ટાન્ડર્ડ માટે, ફાઉન્ડેશન 9, 10th માટેની એપ્લિકેશન છે, એડવાન્સ 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ, સાયન્સ પ્લસ કોમર્સ. રાઈટ, અને કોમ્પિટિટિવ એક્ઝામ નીટ, જેડબલઈ, ગુજકેટ, સીએ વોટ એવર તમારી જે પણ બી કોમ્પિટિટિવ એક્ઝામ આવતી હોય એના માટેની એક એક્ઝામ માટેનું પર્સનલાઇઝ એપ્લિકેશન બનાવેલી છે. એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર મળી રહેશે. એપ્લિકેશનનું નામ છે યુનિવર્સલ બ્રાઇટ. ઓકે, રાઈટ. હવે એપ્લિકેશન દ્વારા તમે લોકો શું કરી શકો છો તો એપ્લિકેશન દ્વારા 20,000થી વધુ ક્વેશ્ચન ડીપીપીની તમને સોલ્યુશન સાથેની 20,000થી વધુ ક્વેશ્ચનના ડીપીપી સોલ્યુશન સાથેનું તમને એક પ્રેક્ટિસ પેપર મળશે. બરાબર છે. ટેસ્ટ સિરીઝ નીટ જેડબલઈની ટેસ્ટ સિરીઝ છે જે તમે તૈયારી કરી રહ્યા છો તમારા ટેબની અંદર છે. ટેબની અંદર તમે એક્ઝામ આપશો એ નીટ અને જેડબલઈની 300 માર્ક જેડબલઈ, 720 માર્ક મેજર ટેસ્ટ, 360 માર્ક માઇનર ટેસ્ટ, આ બધા જ માર્કની ટેસ્ટ એ તમને યુનિવર્સલ બ્રાઇટ એપ્લિકેશનની અંદર મળી જશે. તમારે આ એપ્લિકેશનનો યુઝ કરી આ એપ્લિકેશન યુઝ કરીને તમારા ટેસ્ટ આપવાના છે. બરાબર છે. શું તમને મળી શકે છે તો મેજર MCQ ટેસ્ટ મળશે 150થી વધારે આખા વર્ષમાં. બરાબર, 100થી વધુ માઇનર સબ્જેક્ટિવ ટેસ્ટ મળશે. પ્રી એક્ઝામ પ્લસ પ્રી બોર્ડ એક્ઝામ ટેસ્ટ સિરીઝ મળશે. આખી ટેસ્ટ સિરીઝ અમે લોકોએ આની અંદર સેટઅપ કરેલી છે. લાઈવ ક્લાસીસ, રિવિઝન વિડીયો, લાઈવ ક્લાસીસ જે તમારી ક્લાસની અંદર ભણી રહ્યા છો, કોઈક કારણસર તમારું બાળક શાળાની અંદર નથી આવી રહ્યું અથવા કોઈ કારણસર એનું ભણવાનું છૂટ્યું છે તો લાઈવ ક્લાસીસ અને રિવિઝન વિડીયોના કારણે એ એજ્યુકેશન ઘરેથી પણ લઈ શકે એવું છે. ડાઉટ સોલ્વિંગ ક્લાસીસ, ઓકે, આ એક નવું ફીચર્સ અમે લોકો એડ ઓન કરી રહ્યા છે. ડાઉટ સોલ્વિંગ ક્લાસીસ, 1-to-1 ડાઉટ સોલ્વિંગ ક્લાસીસ. એક લિમિટેડ ટાઈમ હશે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોના ટીચર પાસે કે જે આપણને ડાઉટ સોલ્વ કરાવી આપશે. ડીપીપીઝ ડેલી ક્વેશ્ચન્સ આપશે પ્લસ સોલ્યુશન્સ એ લોકોને મળશે. બરાબર છે. ક્લાસીસની જે બી નોટિસ આવશે બરાબર છે એ પણ બી વિદ્યાર્થીઓને મળતું જશે. હવે જે પણ બી તમારા બાળકના રિઝલ્ટ હશે એ રિઝલ્ટનું પૂરેપૂરું રિઝલ્ટ એ તમારા એપ્લિકેશન ઉપર હશે. રાઈટ, એટલે કે બાળક તમારું શું અત્યારે કેટલાય વિદ્યાર્થી અને વાલીની કમ્પ્લેન્ટ છે અથવા વાલીની કમ્પ્લેન્ટ છે કે મારું બાળક મને ટેસ્ટના માર્ક નથી બતાવતું.
રાઈટ, અથવા મારું બાળક મને કંઈ જણાવતું નથી. અમે લોકોએ આખું વર્ષના જેટલા બી ટેસ્ટ લેવાના છે, આખા વર્ષની અંદર જે ટેસ્ટ લેવાશે, જે ટાઈમ ટેબલ છે, પ્લસ એડિશનલી જેટલી પેરેન્ટ્સ મિટિંગ છે, પ્લસ એનું જેટલું બી શિડ્યુલિંગ છે કે જે કયો બાળક કેટલા ધોરણમાં કયું ભણશે, કયા સબ્જેક્ટનું ભણશે, કઈ તારીખે એનો કયો ટેસ્ટ હશે, એ બધું માળખું એ પેરેન્ટ્સને પ્રી પ્લાનિંગમાં મળી જશે. એનો મતલબ કે જ્યારે મંથ સ્ટાર્ટ થાય છે એના વખતે અમે તમને પ્રોવાઈડ કરી આપીશું. રાઈટ, હવે અમે થોડું આગળ વધીએ તો સમજીએ કે અમારી સંસ્થા દ્વારા કેટલું બેનિફિશિયલી અને અત્યારે જોવા જઈએ કે અમારી સંસ્થા ક્યાં વર્ક કરી રહી હતી અને સક્સેસ જર્ની અમારી અત્યાર સુધીની જે સક્સેસ જર્ની રહી છે એની અંદર હું તમને ડેફિનેટલી પ્રાઉડલી કહેવા માંગીશ કે અમારી સંસ્થાને લાસ્ટ યર, મતલબ કે જે કરંટ યર ચાલી રહ્યું છે એની અંદર પંચમહાલ ટોપ એજ્યુકેશન સંસ્થા યુનિવર્સલ બ્રાઇટનો એવોર્ડ આપવામાં આવ્યો છે, પ્રાઇડ ઓફ પંચમહાલ. ઓકે, પ્રાઇડ ઓફ પંચમહાલ. ઓકે, ચલો, તો આ કેમ આપવામાં આવ્યો છે એવું તમને આગળ સમજાવીશ. બરાબર છે, આની અંદર લખેલું છે, તમે લોકો વાંચી શકો છો. રાઈટ, બહુ સારા વિદ્યાર્થીઓ અમે લોકોએ ગયા વખતે લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ અમારી પાસે હતા. નંબર ઓફ સ્ટુડન્ટ્સની વાત કરીએ તો જે રીતે મેં તમને જણાવ્યું એ રીતે અમારી પાસે 40 નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે નીટની અંદર ક્રેશ કોર્સ પ્લસ મારી રેગ્યુલર બેચીસની અંદર ચાલીને 40 સ્ટુડન્ટ અમારી પાસે હતા. એ 40 સ્ટુડન્ટના રિઝલ્ટની વાત કરીએ, 40 સ્ટુડન્ટમાંથી 12 વિદ્યાર્થીઓ JEEની એક્ઝામ આપતા હતા, બાકીના 28 સ્ટુડન્ટ એ આપતા હતા નીટની એક્ઝામ પ્રિપેરેશન કરી રહ્યા હતા. JEE વાળા જે સ્ટુડન્ટ હતા એ લોકો અત્યારે સારી એવી કોલેજોની અંદર, સારી એવી એન્જિનિયરિંગ કોલેજોની અંદર અત્યારે ભણતર મેળવી રહ્યા છે. બટ મેઇન પાર્ટ જે હતો નીટનો, હવે નીટના નામે જે અત્યારે એડમિશન લઈ લેવામાં છે, તમારું બાળક નીટ ક્વોલિફાય કરી લેશે, તમારું બાળક ક્વોલિફિકેશન લેવું, નીટ ક્વોલિફાઈડ કરવું, એ ગવર્મેન્ટે એક પર્ટિક્યુલર નીટ NTA એક પોલિસી પ્રમાણે એક લિમિટેડ તમને આપેલું છે કે કેટેગરી વાઇઝ તમને કેટલું ક્વોલિફિકેશન, કેટલા ક્લિયરન્સ આપવામાં છે ત્યાં મળી જાય છે. બટ મેઇન વસ્તુ છે કે છોકરાનું એડમિશન MBBSમાં થવું. તો લાસ્ટ યરની વાત કરીએ, 28 સ્ટુડન્ટ કે જે નીટ માટે ક્વોલિફાય થયા હતા, નીટ આપવા માટે પ્રેઝન્ટ થયા હતા, 28માંથી 22 સ્ટુડન્ટ, ટુ બી પ્રિસાઇઝ 22 સ્ટુડન્ટ અત્યારે MBBSની અંદર એડમિશન મેળવી અને અત્યારે MBBSની તૈયારી કરી રહ્યા છે. રાઈટ, MBBSની કોલેજોની અંદર અત્યારે એ એજ્યુકેશન મેળવી રહ્યા છે. એટલા માટે અમને પ્રાઇડ ઓફ પંચમહાલનો એક કિતાબ મળેલો છે. રાઈટ, ઓકે, અહીંયા લખેલું છે સંસ્થાની અંદર અમે લોકો આઉટડોર એક્ટિવિટીઝ સ્ટુડન્ટ્સ માટે એરેન્જ કરતા હોઈએ છીએ. રાઈટ, આગળ જોવા જઈએ સ્ટુડન્ટ્સને થોડુંક વાતાવરણ ફેરબદલી થાય એટલા માટે અમે લોકો સેલિબ્રેશન્સ પણ કરતા હોય છે. હોલી સેલિબ્રેશન કરેલું છે. મેઇન વસ્તુ છે કે બાળકોને ભણતરની સાથે સાથે ગણતર અને થોડુંક એ લોકોને સોશિયલી કાર્ય માટે પણ અમે લોકો કાર્યરત છીએ. વૃદ્ધાશ્રમની અમે લોકોએ મુલાકાત લીધેલી હતી. રાઈટ, રાજ્ય કક્ષાની અંદર વિજ્ઞાન મેળો હતો, એની અંદર પ્રથમ નંબર મેળવેલો હતો, જિલ્લા કક્ષાની અંદર પ્રથમ મેળવેલો હતો. રાઈટ, કન્ટિન્યુઅસલી અમે સ્માર્ટ બોર્ડ દ્વારા અત્યારે ભણાવી રહ્યા છે. પ્રવાસ જે શૈક્ષણિક એજ્યુકેશનલ પ્રવાસ હોય છે એ અમે લોકો મોકલ્યો છે, મોટિવેશનલ કરાવડે છે. એવરી સન્ડે આ જે નીટ JEEના ટેસ્ટની વાત કરીએ તો એવરી સન્ડે અમારા નીટ JEEના ટેસ્ટ એવરી સન્ડે નીટ JEEના માઇનર અને મેજર ટેસ્ટ અમે લોકો પ્રોવાઈડ કરતા હોય છે વિદ્યાર્થીઓને. અને વિદ્યાર્થીઓ અત્યાર સુધી કન્ટિન્યુઅસલી આખું વર્ષ ટેસ્ટ આપીને સારા એવા માર્ક્સ એ લોકોએ મેળવી ચૂક્યા છે. રાઈટ, રિઝલ્ટની વાત કરીએ, રિઝલ્ટની વાત કરીએ તો 2024માં SSC ધોરણ 10ની એક્ઝામની અંદર 100% રિઝલ્ટ મેળવ્યું છે. રાઈટ, આ પ્રૂવન છે, ગવર્મેન્ટના ડેટા સાથે આપણે મેચ કરી શકીએ છીએ, એટલી ગેરંટી સાથેને મેળવી શકીએ છીએ. રિઝલ્ટ અમે મેળવ્યું છે 100%, જેટલા 10મા ધોરણમાં સ્ટુડન્ટ હતા
એટલા બધા સ્ટુડન્ટ્સ અમારા પાસ થઈ અને સારા માર્કે પાસ થઈને અત્યારે 11th-12thમાં કોમર્સમાં, સાયન્સમાં, આર્ટ્સમાં અલગ અલગ સંસ્થાઓની અંદર અથવા પોતાની અહીંયા સંસ્થાઓની અંદર અમે લોકો ભણાવી રહ્યા છે, રાઈટ. HSCની અંદર જે રિઝલ્ટ મેળવ્યું છે 95%, રેકોર્ડ બ્રેક છે 95% રિઝલ્ટ. 95% એટલા માટે કહીએ છીએ બિકોઝ અમુક સ્ટુડન્ટ્સ એ અન્ય સંસ્થાઓના પણ અમારી સાથે આવીને ભણતા હતા, અન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ આવીને ભણતા હતા. એ રિઝલ્ટ પણ અમે લોકો કાઉન્ટ કરવા જઈએ તો 95+ ઉપર નીકળી જાય છે. બટ અમે લોકો જોવા જઈએ છીએ કે 95% સ્ટુડન્ટ્સ જે ક્વોલિફાય કર્યા છે નેક્સ્ટ કોલેજ માટે એ રાઈટ. હવે જોવા જઈએ છે કે રિઝલ્ટની વાત કરીએ, મેં તમને જે નીટના રિઝલ્ટની વાત કરી તો અત્યારે આ એક જોવા જઈએ છે આ સ્ટુડન્ટ્સ છે અત્યારે જે નીટ ક્વોલિફાય કરી MBBSની અંદર ઓલરેડી ક્યાંક ને ક્યાંક કોલેજોની અંદર અત્યારે ભણી રહ્યા છે. પ્રૂવન ડેટા છે, આવો મળો અને ડેટા ચેક કરો, રાઈટ. જોવા જઈએ છે કે 2019થી સંસ્થા ચાલી રહી હતી યુનિવર્સલ બ્રાઇટ, અને સાથે સાથે જે કોલોબરેટ થયેલી કો એસોસિએટિવ સંસ્થાઓ છે 2019ના રિઝલ્ટ છે બોસ. આ બોર્ડની અંદર 100% પ્રૂવન રિઝલ્ટ અમે આપ્યું છે. 90% કોઈ દિવસ કોઈ વર્ષ એવું નથી ગયું જે 90% રિઝલ્ટ ના હોય, રાઈટ. નીટની અંદર જોવા જઈએ છે બોસ તો 75% રિઝલ્ટ છે. ઓકે, JEEની પણ વાત કરીએ, જે તે વર્ષે કોરોના હતો એના પછીના વર્ષોની અંદર, પરંતુ 75% રિઝલ્ટ છે. આ રિઝલ્ટ સાથે અમે વર્ક કરીએ છીએ, આ ક્વોલિટી સાથે વર્ક કરીએ છીએ. આ ક્વોલિટી માટે અમે તમને અમારે ત્યાં બોલાવી રહ્યા છે. ઓકે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ ભરવા હોય, નંબર ઓફ સંસ્થાઓની અંદર વિદ્યાર્થીઓ લેવા હોય તો બહુ બધા લઈ શકીએ છીએ, બટ સ્ટુડન્ટ્સનું અહિત થાય એ એઝ અ ટીચર અમે લોકો નથી ઈચ્છતા. એઝ અ ટીચર અમને એવું લાગે છે કે અમે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનું અહિત ના કરી લઈએ અથવા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તકલીફ ના આવી જાય, એટલા હેતુથી થઈને અમે લોકો અત્યારે માત્ર ને માત્ર 40 વિદ્યાર્થીઓ એક ક્લાસની અંદર અમે લોકો લઈ રહ્યા છે, રાઈટ. અહીંયા આગળ ફરીથી સમજાવું, ફરીથી કહી રહ્યો છું, નીટ 2024 ધ બેસ્ટ યર ઓફ યુનિવર્સલ બ્રાઇટ. અને અત્યારે અમારું સંસ્થાની અંદર નીટ 2024નું રેકોર્ડ બ્રેક 22 વિદ્યાર્થીઓનું MBBSમાં સિલેક્શન થયેલું છે. 22 વિદ્યાર્થીઓ અત્યારે MBBS, જે વિદ્યાર્થીઓનું ડ્રીમ હોય છે, ડૉક્ટર બનવું એ ડ્રીમ હોય છે, એ સંસ્થા એવી એક નીટ ક્વોલિફિકેશન કર્યા બાદ MBBSની અંદર એડમિશન મેળવી ચૂકેલ છે, રાઈટ. આગળ વધીએ તો સમ ઓફ ગ્લોરીની અંદર આ વિદ્યાર્થીઓ છે અત્યારે અલગ અલગ સંસ્થાઓની અંદર, ક્યાંક ડૉક્ટર છે, રાઈટ, કોઈક સ્કૂલોની અંદર, કોઈ કોલેજોની અંદર, રાઈટ. MBBS, BPharm, BHMS, BTech, આવા ઢગલો રિઝલ્ટ અમારી પાસે અત્યારે છે, રાઈટ. હવે આગળ વધીએ કે જે મેઇન વસ્તુ અત્યારે ગોધરા અને ગોધરા શહેરની અંદર અથવા ગોધરા અને ગોધરાની બહારના શહેરની અંદર જે ચાલી રહ્યું છે, બરાબર છે, જે વિદ્યાર્થીઓ માટે એક ચાન્સ છે, વિદ્યાર્થીઓને વાલીને જાગૃત થવા માટે અમે એક આ કમ્પેરિઝન જણાવી છે. કમ્પેરિઝન બહુ નોર્મલ છે, અમે કોઈ દિવસ કોઈ સાથે કમ્પેરિઝન કરતા નથી, બિકોઝ ઓફ કે અમે જાણીએ છીએ અમારું પોટેન્શિયલ શું છે, અમે અમારું પોટેન્શિયલ જાણીએ છીએ, અમે અમારી વેલ્યુઝ જાણીએ છીએ. બટ તો પણ બી છતાં આજે કમ્પેરિઝન એટલા માટે કરી રહ્યા છે કે બાળક આપનું છે, વધુ સમય અમારી પાસે રહે છે, વધુ સમય સંસ્થા પાસે રહે છે, કોઈ પણ બી સંસ્થા પાસે રહે છે, ત્યાં આગળ બાળક શું કરી રહ્યું છે, બાળકની સાથે શું થઈ રહ્યું છે, એની જાણકારી એ વાલી સુધી પહોંચે, એના હેતુથી થઈ અને અમે લોકોએ આ જસ્ટ કમ્પેરિઝન જણાવ્યું છે. બાકી કમ્પેરિઝન કરવાનો અમારો એવો બીજો કોઈ આશય નથી કે જે અન્ય સંસ્થાઓને નુકસાનદાયક હોય અથવા અન્ય સંસ્થાઓને અહિતમાં હોય, રાઈટ. કમ્પેરિઝન કરવાનું જસ્ટ ખાલી એ જ છે, બરાબર છે. ફિઝિકલ ક્લાસીસ અને ડિજિટલ ક્લાસીસ, જ્ઞાનપીઠ લઈને આવ્યું છે. ફિઝિકલ ક્લાસીસ એઝ વેલ એઝ ડિજિટલ ક્લાસીસ તમે એપ્લિકેશન દ્વારા પણ ભણી શકો છો. એ ઘરે બેઠા બેઠા જ્યારે તમારે રિવિઝન કરવું હોય, તમારે જ્યારે કંઈક તકલીફ આવતી હોય એક્ઝામમાં, તો તમે
એનું રિવિઝન કરી શકો છો. ફિઝિકલ ક્લાસીસ તમે ત્યાં આગળ 40 સ્ટુડન્ટની અંદર આવીને ભણી શકો છો. અન્ય સંસ્થાઓની અંદર ખાલી ને ખાલી ફિઝિકલ ક્લાસીસ થઈ રહ્યા છે. ઓકે, ગ્રેડમાં અલગ પાડ્યા સિવાય, રાઈટ, એક કોમ્પિટિશનનો એક જમાનો છે. કોમ્પિટિશનના જમાનાની અંદર આપનું બાળક 5 આંગળી આપણી સરખી નથી હોતી. પહેલી વસ્તુ, 5 આંગળી સરખી નથી હોતી, બટ જરૂરત 5 આંગળીની હોય છે. એવી જ રીતે આપનું બાળક, એ ફીસ તમે લોકો દરેકે દરેક વિદ્યાર્થીની સરખી ભરી રહ્યા છો. એ પહેલા નંબર લાવવાળો વિદ્યાર્થી હોય કે ઓછા માર્ક્સ લાવવાળો વિદ્યાર્થી હોય, દરેકની ફીસ એક સરખી લેતા હોઈએ છીએ. તો છતાં આની અંદર ગ્રેડિંગ સિસ્ટમ, ગ્રેડ પાડ્યા પછી અમુક વિદ્યાર્થીઓ માત્ર આ સંસ્થાની અંદર આટલું જ કામ કરશે, આટલી જ તૈયારી કરશે, અમુક સંસ્થાઓની અંદર આટલું જ કામ કરશે, અમુક ક્લાસના અમુક વિદ્યાર્થીઓ આટલી જ તૈયારી કરશે. એ ક્યાંક ને ક્યાંક બાયફર્કેશન થતું હોય છે. એ બાયફર્કેશન થયા વિના અમારી સંસ્થા દરેકે દરેક વિદ્યાર્થીને નીટ, JEE, ગુસ્કેટ અને બોર્ડની તૈયારી અપફ્રન્ટ દરેકે દરેક વિદ્યાર્થીઓને એક સાથે રહીને આપવામાં આવશે. રાઈટ, બરાબર છે. સામે સમજી શકો છો, ગ્રેડ પાડીને વિદ્યાર્થીઓનું નોલેજ આપવામાં આવે છે અથવા એજ્યુકેશન આપવામાં આવે છે. કોટાથી ફેકલ્ટી બોલાવી છે. સર, કોટાના જે સર હોય છે, કોટાથી આવતા ફેકલ્ટી હોય છે, સેલેરી હાઈ ચાર્જ કરતા હોય છે અથવા વોટ એવર એમના મતલબ હાઈ ડિમાન્ડિંગ ફેકલ્ટીઝ હોય છે. હવે એવી ફેકલ્ટી ક્યાંક કોઈક અન્ય સંસ્થાઓની એક્સ ફેકલ્ટીઝ, બહુ જ સારી સારી બ્રાન્ડની એક્સ ફેકલ્ટીઝ પણ આપણે આ વખતે હાયર કરી છે. બહુ જ સારી ફેકલ્ટીઝ અમે લોકોએ હાયર કરી છે કે જેની અંદર તમને JEE અને નીટની તૈયારી ત્યાં થશે. ફરીથી કહીએ છીએ, 40 વિદ્યાર્થીઓથી જ અમે લોકો એજ્યુકેશન આપીએ છીએ. માત્ર ને માત્ર 40 વિદ્યાર્થીઓ. એક વખત 40 સ્ટુડન્ટ્સ થઈ ગયા છે એ ક્લાસમાં, ત્યારબાદ એડમિશન મળી શકશે નહીં. રીઝન એટલું છે, ક્વોલિટીમાં બેસ્ટ, ક્વોલિટીની અંદર અમે લોકો બિલીવ કરીએ છીએ, ના કે ક્વોન્ટિટીની અંદર. બરાબર છે. નેક્સ્ટ જોવા જઈએ છે કે પુરાવા સભર ચોકસાઈ ભર્યું એક પરિણામ. રાઈટ, બહુ જ બધી જગ્યાઓ ઉપર હોર્ડિંગ્સ લાગી જાય છે, બહુ જ બધી જગ્યાઓ ઉપર બેનરો લાગી જાય છે. ઓકે, તમે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સિટીમાં જાઓ છો, ત્યાં આગળ અન્ય સંસ્થાઓના અથવા અન્ય સિટીની અંદર બેનરો લાગેલા હોય છે. હવે આ બધા બેનરોની અંદર રિઝલ્ટ, બરાબર છે, વિદ્યાર્થીઓના રિઝલ્ટની વાત કરીએ તો 100 વિદ્યાર્થીઓના રિઝલ્ટ, વિદ્યાર્થીઓ ક્લાસની અંદર 100, 200, 300, 500 વિદ્યાર્થીઓ આખી સંસ્થાની અંદર અથવા કોઈ પણ બી સ્કૂલ, શાળાની અંદર એજ્યુકેશન લેતા હોય છે. બટ ત્યાં આગળ આપણે જોવા જઈએ છીએ કે હાઇલાઇટ એ લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ થઈ રહ્યા છે. બરાબર છે. તો આ વસ્તુ બીજા વિદ્યાર્થીઓને નડતું હોય છે અથવા બીજા કોઈ પણ બી સંસ્થા હોય છે, એ લોકો પ્રૂવન રિઝલ્ટ માંગતા હોઈએ છે. તો અમે ચોકસાઈ ભર્યું પ્રૂવન રિઝલ્ટ તમને પ્રોવાઈડ કરી આપીએ છીએ. રાઈટ, નેક્સ્ટ જોવા જઈએ, બરાબર છે, જેટલું જ જરૂરત તમારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સની છે, એટલી જ જરૂરત તમારા માટે ઇંગ્લિશ, કોમ્પ્યુટર અને સંસ્કૃતની પણ છે. ઓકે, અમારી સંસ્થાની અંદર રેગ્યુલરલી 1 અવર 3 દિવસ માટે 1 અવર ઇંગ્લિશને આપવામાં આવે છે અને 1 અવર સંસ્કૃત અને કોમ્પ્યુટરને આપવામાં આવે છે. એટલા માટે કહે છે કે ગૌણ સબ્જેક્ટ પણ આપણા માટે પ્રાધાન્ય આપી રહ્યા છે. રાઈટ, અન્ય સંસ્થાઓ અથવા અન્ય ઇન્સ્ટિટ્યૂટ અથવા અન્ય સ્કૂલોની અંદર એના ઉપર બાળકોને જ કહી દેવામાં આવે છે કે આપણી સાથે અત્યારે ઇંગ્લિશ છે, ઇંગ્લિશ પર ફોકસ ઓછું રાખીએ અને તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો પર ફોકસ રાખો. હા, નો ડાઉટ તમારો 80% સમય ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીને આપો, બટ 20% સમય એક્ઝેક્ટલી તમારે આપવો પડશે. તમારા 20% સમય એટલીસ્ટ દિવસનો અથવા વીકનો ગમે તેવો 20% સમય તમારે ગૌણ સબ્જેક્ટો જેમ કે તમારું કોમ્પ્યુટર છે, બરાબર છે, કોમ્પ્યુટર છે, સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, એને પ્રાધાન્ય આપવું પડશે. રીઝન એટલા માટે કહીએ છીએ કે જ્યારે તમારું રિઝલ્ટ આવશે તો રિઝલ્ટની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના સારા માર્ક હશે, ઇંગ્લિશ, કોમ્પ્યુટરમાં ઓછા માર્ક હશે, તો તમારું ઓવરઓલ રિઝલ્ટ ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. રાઈટ, એવું કહેવામાં આવે છે કે એવું પણ જાણવા મળ્યું છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનું જ એક સાયન્સ પર્સન્ટાઇલ બને છે. હા, સાચી વાત છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનું સાયન્સ જ પર્સન્ટાઇલ બને છે.
બટ સાથે સાથે જોવા જઈએ છે કે ઇંગ્લિશ, કોમ્પ્યુટર, સંસ્કૃત પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. તો અમારી સંસ્થા જ્ઞાનપીઠ દ્વારા ઇંગ્લિશ, કોમ્પ્યુટર, સંસ્કૃતને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવશે, રાઈટ. પછી જોવા જઈએ છે કે નીટ, JEE બોર્ડ પ્લસ ગુજકેટનું કોટાથી તૈયાર કરાવેલું, કોટાના શિક્ષકો દ્વારા તૈયાર થયેલું અમારી પાસે એક મટીરિયલ છે. એ મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. હવે જોવા જઈએ કે જ્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અન્ય સંસ્થાઓની અંદર અથવા અન્ય સ્કૂલોની અંદર શું થઈ રહ્યું છે, આપણા બાળકો જતા હશે, આપણા બાળકોનું પોતાનો અનુભવ તમે પોતાના બાળકો સાથે શેર કરી અને પૂછી શકો છો કે અન્ય સંસ્થાઓ અથવા અન્ય સ્કૂલો છે, પંચમહાલની અલગ સંસ્થાઓ છે, પંચમહાલ બહારની સંસ્થાઓ છે, કોઈ બરોડા હશે, કોઈ ગાંધીનગર હશે, કોઈ અમદાવાદ હશે, ત્યાં બાળકોને પૂછો કે શું થઈ રહ્યું છે. ખાલી ને ખાલી નીટ ચાલી રહ્યું છે, ખાલી ને ખાલી બોર્ડ ચાલી રહ્યું છે, યા ફિર ખાલી ને ખાલી JEE ચાલી રહ્યું છે. તો જો આવું ચાલતું હોય તો એક બેસ્ટ પ્લેસ છે, એક બેસ્ટ જગ્યા છે કે જ્યાં જગ્યાએ તમારું બાળકનું પૂર્ણ તમારું ઘડતર થશે એવી સંસ્થા અમે લોકો ગોધરાની અંદર લઈને આવી રહ્યા છે, રાઈટ. જોવા જઈએ કે પ્રી બોર્ડ એક્ઝામ સમજી શકો છો કે બાળકોની તૈયારી માટે, રાઈટ. બાળકો જાન્યુઆરી પછી અમારી સંસ્થાની અંદર પણ બાળકો કહેતા હોય છે, વારંવાર રિક્વેસ્ટ કરતા હોય છે કે સર અમારી બોર્ડની તૈયારી કરવી છે, સર અમારા બોર્ડના પેપરો છે, સર અમારા બોર્ડના બોર્ડના એક્ઝામ ચાલતી હોય છે, અમારી પ્રેક્ટિકલ એક્ઝામ આવવાની છે, અમારા પ્રેક્ટિકલ ચાલવાના છે. તો છતાં પણ આ વર્ષની વાત કરીએ 27 ટુ બી પ્રિસાઇઝ એક્ઝેક્ટલી ડેટ સાથે કહું છું 27 ક્યારે પણ તમે મળશો એ વખતે તમારા વિદ્યાર્થી સાથે આવજો, અમે અમારા વિદ્યાર્થી સાથે બેસીને તમને મળાવીશું. ટુ બી પ્રિસાઇઝ ડેટ સાથે કહું છું 27 જાન્યુઆરી 2025થી લઈ 27/1/2025થી લઈને 19/2/2025 એટલે કે એક્ઝામના માત્ર ને માત્ર 5-6 દિવસ પહેલાં સુધી બાળકોને અમે લોકોએ પ્રેક્ટિસ પેપર લખાયા છે પર સબ્જેક્ટ. વિષય દીઠ 20થી વધુ પેપરો વિદ્યાર્થીઓ લખીને એક્ઝામ માટે ગયા છે. માત્ર ને માત્ર 17 સવાલ નહીં સાહેબ, 17 સવાલ નહીં, ટોટલ જે ક્વેશ્ચન્સ આવે છે 27 to 28 ક્વેશ્ચન્સ જે આવે છે એ ક્વેશ્ચન સાથે વિદ્યાર્થીઓ તૈયાર કરીને ત્યાં ગયા છે. એનો મતલબ શું કહેવાય છે કે વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે એની મેન્ટાલિટી બની ગઈ છે કે મારે આ સબ્જેક્ટમાં આ ટોપિક અથવા આ ચેપ્ટર મારે સ્કીપ કરવું છે અથવા નથી કરીશ, તૈયારી કરીશ, ઓછી કરીશ તો ચાલશે, એ નહીં. પેપરની અંદર બહારથી મળતી જે પબ્લિકેશન છે એ પબ્લિકેશનની અંદર આવતી દરેક પેપરમાં 20 પેપરની તૈયારી અમે લોકોએ ત્યાં આગળ દરેક વિદ્યાર્થીઓને કરાવેલી છે. હવે વિષયવાર ક્વેશ્ચન્સ પેપર અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ, ટોપિક્સ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર છે. બાળકોને ટેસ્ટ લઈએ છીએ, એનું જોડે એનું માર્કિંગ પણ આપતા જઈએ છીએ. અને આ ટેસ્ટ એટલા પૂર્વ આયોજિત હોય છે કે આવતા વર્ષ મતલબ કે જે નવું એકેડેમિક યર છે એના માટે અમે બહુ જ એક્સાઇટેડ છે. એ નવા એકેડેમિક યરની અંદર એક્ઝેક્ટલી ડેટ હજુ ગવર્મેન્ટ દ્વારા આવવાની બાકી છે, બટ અમે લોકોએ અમારા ટાઈમ ટેબલમાં 12 જૂનથી લઈ 31 એપ્રિલ સુધીમાં આખું એકેડેમિક માળખું રેડી કરીને વિદ્યાર્થીઓ માટે રેડી કરેલું છે, જેથી વિદ્યાર્થીઓને અને વાલીને કોઈ તકલીફ નહીં પડે, રાઈટ. હવે જોવા જઈએ છે તો અમે એપ્લિકેશન જે પ્રોવાઈડ કરી રહ્યા છે એપ્લિકેશનની અંદર તમને જોવા જઈએ કે એપ્લિકેશનમાં ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12ના દરેક ક્લાસમાં ડીપીપી, ક્લાસ નોટ, રેકોર્ડેડ લેક્ચર, દરેક વસ્તુનું આયોજન અમે અમારા રીતે તમને આપવાના છે, બરાબર છે. અન્ય કોઈ સંસ્થાની આપણે વાત ના કરીએ તો બહેતર, રાઈટ. અને તમારા જે બાળક છે એને તમે પૂછી શકો છો કે અન્ય સંસ્થાઓની અંદર શું થઈ રહ્યું છે અને અમારી સંસ્થાઓની અંદર શું કરવા જઈ રહ્યા છે, રાઈટ. તો એક વખત ડેમો આપો, ડેમો લો, વિદ્યાર્થીઓ શું તૈયારી કરાવી રહ્યા છે, અમે લોકો કેવી રીતે તૈયારી કરાવી રહ્યા છે, રાઈટ, એ
તમે જુઓ, રાઈટ. હવે જોવા છે કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અમે લોકોએ પ્રોવાઈડ કરી આપી છે, પ્રેક્ટિકલ નોલેજ, પ્રેક્ટિકલ જે ક્લાસીસ છે અમે લોકો તમને આપવાના છે, સીસીટીવી કેમ્પસ છે, સ્માર્ટ ક્લાસીસ છે. મેઇન વસ્તુ જે બાળકો અત્યારે શું છે, ફાયર સેફટી ગવર્મેન્ટ દ્વારા જે એપ્રુવલ માટે ફાયર સેફટી અમારી પાસે સૌથી પ્રિસાઇસલી અમે લોકો ફોલો કરીએ છીએ. લાઇબ્રેરીની સુવિધા છે, તમારું બાળક ઘરે નથી તૈયાર કરતું, સંસ્થાની અંદર બેસીને તૈયારી કરે છે, અમારી પાસે ફેસિલિટી છે, તમે તમારા બાળકને મોકલો, રાઈટ. હવે જોવા જઈએ કે બિલ્ડિંગ ક્યાં છે, તો બિલ્ડિંગ છે એ તમારી બામણી રોડ ઉપર બિલ્ડિંગ આવેલી છે. બામણી રોડ ઉપર સુકન એવન્યુ ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં બોર્ડ બેનર મારેલા છે, ત્યાં આગળ તમે ત્યાં પહોંચો, તમારા બાળકને મોકલો, બરાબર છે. હજી પણ જોવા જઈએ કે ક્લાસીસ જે સંસ્થાઓ અમારા કો એસોસિએટિવ છે એ સંસ્થાઓની અંદર વાત કરીએ તો સૌથી પહેલા જ્ઞાન ન્યૂ જે સ્ટાન્ડર્ડ 6-7-8 ઇંગ્લિશ મીડિયમ પ્લસ ગુજરાતી મીડિયમ, આ બંનેના ક્લાસ કમ્બાઈન કરી મતલબ બંનેના ક્લાસ કન્ટિન્યુઅસ કરવાના છે. યુનિવર્સલ બ્રાઇટ એજ્યુકેશન જે સ્ટાન્ડર્ડ 9-10ના ઓલ સબ્જેક્ટનું ક્લાસીસ કરવાના છે. જ્ઞાનપીઠ ધોરણ 11-12 સાયન્સના દરેક ક્લાસ કમ્પ્લીટ કરવાના છે. આઈ એમ વેરી હેપી ટુ એનાઉન્સ ધ કોમર્સ કિંગ, રાઈટ. નામ નવું છે પરંતુ પરિણામ બહુ જૂના છે. મતલબ કે જૂની ફેકલ્ટી 22-23 વર્ષની ફેકલ્ટી, જે અનુભવ ધરાવતી ફેકલ્ટી આજે એ જ્ઞાનપીઠના અંડર કો એસોસિએટિવ તરીકે આવી રહ્યા છે અને બહુ સારું એજ્યુકેશન આપી રહ્યા છે, બરાબર છે. જે 11-12 ગુજરાતી મીડિયમ પ્લસ ઇંગ્લિશ મીડિયમ બોથની ત્યાં આગળ અમારી પાસે ફેકલ્ટીઝ છે, દરેક સબ્જેક્ટની ફેકલ્ટીઝ છે અને સાયન્સ અને કોમર્સની દરેક બેસ્ટ એજ્યુકેશન આપતી, બેસ્ટ એક્સપિરિયન્સ ધરાવતી ફેકલ્ટી છે. તમારા બાળક માટે અમે લોકો રાહ જોઈ રહ્યા છે. રીઝન એટલું જ છે કે બાળકનું હિત એ અમારું પરિણામ છે, રાઈટ. હવે એ અમારો મોટો છે કે તમારું બાળક કેટલું આગળ વધે છે એની અંદર અમારું ખુશી રહેલી છે. અમને એ જ ગમે છે કે તમારું બાળક વધુ ને વધુ આગળ વધે, બરાબર છે. ફીસ આપણે ભરી રહ્યા છે, બરાબર છે. ટ્રાન્સપોર્ટેશનથી માંડીને ફીસથી માંડીને સ્કૂલ ફીસથી માંડીને ટ્યુશન ફીસથી માંડીને દરેક વસ્તુ આપણે જો કાઉન્ટ કરીએ તો ફીસ બહુ જ બધી થતી હોય છે, પણ એની સામે પરિણામ વિદ્યાર્થીઓના પરિણામ મળતા હોય છે. એ મેન્ટાલિટી, બાળકની મેન્ટાલિટી, પેરેન્ટ્સની મેન્ટાલિટી તોડવા માટે અમે લોકોએ સંસ્થા સ્ટાર્ટ કરી છે, બરાબર છે. બહુ જ સારા ફેકલ્ટી સાથે અમે સંસ્થા સ્ટાર્ટ કરી છે અને મેઇનલી બહુ સારી મેન્ટાલિટી સાથે અમે સંસ્થા સ્ટાર્ટ કરી છે. કોઈ પણ બી સંસ્થાને અવગણ્યા સિવાય, બરાબર છે, કોઈ પણ બી સંસ્થાને આપણે પુટ ડાઉન નથી કરતા. બધી સંસ્થાઓ પોતપોતાની જગ્યાએ બહુ જ સારું કામ કરી રહ્યા છે. બધાની પાસે સંખ્યા પણ વધારે હશે, બધાની સાથે ફેસિલિટી પણ વધારે હશે, બટ વી આર ટ્રાઇંગ ટુ ગીવ અવર બેસ્ટ, બરાબર છે. કોઈ સંસ્થાની સાથે કમ્પેરિઝન કરવી એ અમારી પોલિસીમાં નથી. હા, અહીં આગળ બતાવ્યું છે એટલા માટે કે જસ્ટ પેરેન્ટ્સ ને ધ્યાન આવી શકે કે અન્ય સંસ્થાઓ અથવા અન્ય જગ્યાએ મારું બાળક જાય છે તો એના માટે એક મેન્ટલી પ્રિપેર રહે કે મારે ક્યાં પ્રોબ્લેમ આવવાના છે અથવા પ્રોબ્લેમ શું આવી શકે છે જે અમારી સંસ્થામાં નથી આવવાના, રાઈટ. ચલો ફરીથી એક વખત બધું જ સમજાવવાની સાથે ફરીથી એક વખત હું તમને કહી જ દઉં, બરાબર છે, કે સંસ્થાની અંદર એડમિશન લેશો 11th અને 12thની અંદર જે પણ બી એડમિશન લેશો તો વિડીયો પૂરો કરતાં પહેલાં જસ્ટ ફરીથી એક વખત રિમાઇન્ડર આપી દઉં કે તમે તમારા ડેમો ક્લાસીસ 16 માર્ચથી સ્ટાર્ટ થાય છે, 20 માર્ચ સુધી આ ફર્સ્ટ ડેમો બેચ છે. આના પછીની ડેમો બેચ ટુ બી પ્રિસાઇઝ તમે લોકોને જણાવવામાં આવશે ક્યારે આવશે. સમય 9 થી 1 છે અને બપોરનો સમય 3 થી 5 છે, બરાબર છે. આ તમારા સ્ટુડન્ટ્સને કોઈ પણ બી સમય બેમાંથી કોઈ એક સમય પર તમે મોકલી અને ડેમો લેવડાવી શકો છો ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ 6, 7, 8, 9, 10, 11, 12 માટે, રાઈટ.
ખાલી ને ખાલી બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થાય છે, એટલે કે આ ડેમો બેચ માત્ર ને માત્ર 11th સાયન્સ પ્લસ કોમર્સ બંનેના વિદ્યાર્થીઓ માટેની આ એક ડેમો બેચ રેડી કરવામાં આવેલી છે. આવી ડેમો બેચ ફરીથી ને ફરીથી 2-3 ડેમો બેચ થશે સેટ, અને માત્ર ફરીથી કહું છું 40 વિદ્યાર્થીઓ, ઓનલી 40 સ્ટુડન્ટ કમ્પ્લીટ થયા બાદ કોઈ પણ બી સંજોગોમાં તમારા બાળકને કોઈ પણ બી લાગવક સાથે પણ અમે એડમિશન આપવાના નથી, કારણ ક્વોલિટી ઇઝ અ પ્રાઇમરી. ક્વોલિટીમાં અમે બિલીવ કરીએ છીએ, ક્વોલિટી આપવા માટે માંગીએ છીએ, એટલા માટે 40 વિદ્યાર્થીથી વધારાના સ્ટુડન્ટ અમે ક્લાસમાં બેસાડવાના નથી, રાઈટ. તો વહેલા તે પહેલાંના ધોરણે તમે એડમિશન લો, અને એડમિશન લેવા માટે જે પણ બી વિદ્યાર્થી 11 અને 12ની અંદર એડમિશન લે છે એને એક એજ્યુકેશનલ ટેબ્લેટ કે જે એપ્લિકેશન પ્લસ તમારું ઓનલાઈન ક્લાસ પ્લસ ડીપીપીથી પ્લસ નોટ, આ બધી ફેસિલિટી તમને એક જ ટેબ્લેટની અંદર, એક જ એપ્લિકેશનની અંદર મળી જશે. પ્લસ જે મેઇન વસ્તુ છે ટેસ્ટ, સ્ટુડન્ટો પેપરલેસ ટેસ્ટ આપશે કે જેનાથી આપનું બાળક સારું એવું એજ્યુકેશન કરી શકે છે. પર્પઝ એ છે ટેબ્લેટ આપવાનો કે વિદ્યાર્થીઓ સારું એવું એજ્યુકેશન કરી શકે, અને અમારા તરફથી એક નવી શરૂઆત છે વિદ્યાર્થીઓ માટે કે જે ઓનલાઈન વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એની અંદર થોડી ક્વોલિટી અમે પ્રોવાઈડ કરી શકીએ, રાઈટ. તો ફરીથી થેન્ક યુ સો મચ વિડીયોના અંત સુધી મને સાંભળવા માટે, રાઈટ. અને ફરીથી ડેમો બેચીસ 16 માર્ચથી સ્ટાર્ટ થઈ રહી છે, 20 માર્ચ સુધી. તમે ક્યારે પણ તમે ફોન કરી શકો છો, ફોન નંબર અમારો કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ છે, ક્યારે પણ તમે કોલ કરી શકો છો. ફરીથી તમને જણાવી દઈએ, નંબર છે 7984333711, રાઈટ. ફરીથી રિપીટેશન અહીંયા આગળ દેખાતો હશે 7984333711. હું ઉત્કર્ષ પટેલ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને અત્યારે આટલો સમય સુધી સાંભળ્યો. પ્લસ ફરીથી એક વખત લાસ્ટ કહી દઈએ છીએ કે આ વિડીયો બનાવવાનો તાત્પર્ય એ નહોતું કે અન્ય સંસ્થાઓ અથવા અન્ય સ્કૂલો અથવા અન્ય ટ્યુશન ક્લાસીસને કોઈ પણ બી જાતની ક્ષતિ અથવા કોઈ પણ બી જાતનું કમ્પેરિઝન કરવાનો કોઈ આશય નહોતો. બટ આશય એટલો જ છે કે આપનું બાળકનું ભાવિ ભવિષ્ય સારું અને ઉજ્જવળ હાથોમાં મોકલવા માટે એટલીસ્ટ એક વખત પેરેન્ટ્સ વિચારતા થાય, બાળકો વિચારતા થાય. આ નવું કામ કરી રહ્યા છે, જ્ઞાનપીઠ આવી રહ્યું છે. જ્ઞાનપીઠ એ બેસ્ટ બ્રાન્ડ છે, બેસ્ટ બ્રાન્ડ તરીકે આવી રહ્યું છે, બરાબર છે. અત્યારે સંસ્થાઓની અંદર આવી રહ્યા છે દરેકે દરેક સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધી સંસ્થાઓ કન્ટિન્યુઅસલી ચાલી રહી છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવી રહી છે. શોર્ટ ટાઈમની અંદર તમે નવા ન્યૂઝ સાંભળશો. બટ એક વખત એડમિશન લો, એક વખત ડેમો ક્લાસીસ એટેમ્પ કરો. આપનું બાળક આપણને જાતે કહેશે. ફરીથી અમારી ટેગલાઇન સાથે અમે લોકો તમારી સાથે વિડીયોનો એન્ડ કરીશું. ટેગલાઇન સાથે વિડીયોનો એન્ડ કરીએ છીએ, મહેનત અમારી, પરિણામ તમારું. બાળક તમારું છે એટલા માટે જ કર્યા છે, મહેનત અમારી, પરિણામ તમારું. બાળકનું રિઝલ્ટ લાવવાની જવાબદારી, દરેકે દરેક જવાબદારી અમે લઈ રહ્યા છે. પરિણામ આપવા માટે મહેનત અમે કરાવી રહ્યા છે. બસ બાળકને અમારી સાથે કનેક્ટેડ રાખો, અમારી સંસ્થામાં એડમિશન લેવડાવો, બરાબર છે. એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે સાયન્સ અને કોમર્સ માટે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ માટે, સ્ટાન્ડર્ડ 6થી લઈને 12 સ્ટાન્ડર્ડ માટે. તો વેલકમ ઓલ. પંચમહાલ, ગુજરાત અને ગોધરા, બરાબર છે. કર્મભૂમિ કહીએ છીએ ગોધરા, એટલા માટે કહે છે ગોધરાના દરેક વિદ્યાર્થીઓ, દરેક બાળકો એ અમારા બાળકો છે. એવી રીતે અમારે એમને ગ્રો કરવા છે, એટલા માટે દરેકે વહેલા તે પહેલાંના તકે એડમિશન લઈ અને મળીએ આપણે જ્ઞાનપીઠ ઇન્સ્ટિટ્યૂટ, સુકન એવન્યુ, ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બાજુમાં, ગોધરા.
બામણી રોડ પર આવેલું છે પેટ્રોલ પંપની સામે. થેન્ક યુ.